જય શ્રી કૃષ્ણ મિત્રો, મેં બ્લડ પ્રિઝર્વ કરેલું એક લોકેટ બનાવ્યું હતું. એ રીલ વાયરલ થઈ ગઈ, તો મેં અત્યારે એક પ્રોસેસનો વિડીયો બનાવ્યો છે. જે તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ક્લાયન્ટે એમના ફ્રેન્ડને આપવા માટે એમના બ્લડથી બનેલું લોકેટ બનાવડાવ્યું હતું. એ કઈ રીતે બને છે તે જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોવો. એક સ્મોલ કપમાં મેં રેઝિન અને હાર્ડનરને મિક્સ કરીને રાખેલું છે, જેમાં હું એ ક્લાયન્ટે આપેલું જે બ્લડ છે એના 4-5 ટીપા હું આમાં મિક્સ કરી રહી છું. અત્યારે 4-5 ટીપા નાખ્યા મેં. પછી હું નાની એવી સ્ટીક છે એના વડે હું એને મિક્સ કરી દઈશ. પ્રોપર સ્લોલી મિક્સ કરીશ, જેથી એમાં બબલ્સ ના આવે અને પ્રોપર મિક્સ થઈ જાય અને એકદમ ડાર્ક રેડ કલર આવે. ક્લાયન્ટને રેક્ટેંગલ શેપમાં પેન્ડલ જોઈતું હતું એન્ડ સિલ્વર કલરમાં. તો હવે એ શેપ લઈને જ આપણે પેન્ડલ બનાવીશું. હવે જે આપણે રેઝિનને બ્લડ જોડે મિક્સ કર્યું હતું તે પેન્ડલની અંદર ફિલ કરીશું. ધીરે ધીરે 2-4 ડ્રોપ્સ એવી રીતે નાખીને આખામાં ફિલ કરી દઈશું. પ્રોપર થોડી જગ્યા પર ના રહે એન્ડ બબલ્સ પણ. પછી આને આપણે 24 અવર ડ્રાય થવા દઈશું. ડ્રાય થયા પછી ફરી એના ઉપર એક રેઝિનનું લેયર નાખીશું, જેથી એ એકદમ ક્રિસ્ટલ ક્લિયર અને સ્ટોન ટાઈપ લાગે. એન્ડ આ છે લોકેટનું ફાઇનલ લુક. કેવું લાગ્યું તમને કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. લાગે છે ને મસ્ત ક્રિસ્ટલ ક્લિયર એન્ડ સ્ટોન ટાઈપ. થેન્ક યુ ફોર વોચિંગ.